સુરત એસઓજીએ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે જ પકડાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે. આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે 1 જાન્યુઆરીએ એસઓજીની ટીમે એક જીલ નામના યુવકની ડ્રગ સાથે ધરપકડ કરી હતી. તેની તપાસમાં આ આખો ખુલાસો થયો છે. જનક જાદાણી કરીને એક યુવક કે જે લંડનમાં રહે છે અને તેની ફાઇનાન્શિયલી મદદ અને ટેકનિકલ મદદથી આ આખું જે ફેક્ટરી છે તે ધમધમતી હતી. ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં આ આખી ફેક્ટરી ચલાવવામાં આવી હતી. એસઓજીની ટીમે 3 લોકોની ધરપકડ કરી છે. જે ફૂડ ટેસ્ટિંગ લેબ છે તેના જે માલિક છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ 3 ટેકનિશિયન છે અને આ ટેકનિશિયનો અત્યારે જે જાણકારી મળી તે મુજબ જે લેબ ટેસ્ટિંગ છે તેના માલિકને ઉલ્લુ બનાવીને અથવા તેને જાણ ના થાય તે રીતે આખું ટેસ્ટિંગ કરતા હતા. કયા પ્રકારનું કેમિકલ પકડાયું છે, કયા પ્રકારનું ડ્રગ પકડાયું તે સંદર્ભે થોડાક જ સમયની અંદર એસઓજીના ડીસીપી આ સંદર્ભે ખુલાસો કરશે, પરંતુ ખૂબ મોટી સફળતા કહી શકાય છે. અને સુરત શહેર અને રાજ્યની અંદર ડ્રગ્સની ઉપર ગુજરાત સરકાર હોય કે ગુજરાત પોલીસો જે પ્રકારે અસરકારક કામગીરી કરી રહી છે તેનો આ ઉત્તમ નમૂનો છે કે જે પણ આરોપી પકડાયા હતા તેની ગંભીરતાથી પૂછપરછ કરવામાં આવી છે અને તેના કારણે જ આ આખો એક સૌથી મોટી ફેક્ટરીનો ખુલાસો સુરતમાં થયો એવું કહી શકાય છે.